નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। ગુજરાતના પ્રથમ મહાવન કવચ પ્રોજેક્ટનો ડીસાના ડાવસ ગામેથી પ્રારંભ કરાવતા મંત્રી પ્રવીણભાઈ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી તથા મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે ગ્રીન ડે તરીકેની ઉજવી મહાવન કવચનું કરાયું લોકાર્પણ। બનાસ નદીના કિનારે 120 એકરમાં આકાર લેશે મહાવન કવચ। મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષો ઉછેરાશે। મહાવન કવચ પ્રોજેક્ટ ભવિષ્યમાં પર્યાવરણ, શિક્ષણ, જૈવ વિવિધતા અભ્યાસ, સંશોધન અને ઇકો ટુરિઝમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। ટ્રી કટિંગ નહીં, ટ્રી પ્લાન્ટેશનનો અભિગમ આગામી સમયમાં રાજ્યના વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે। પર્યાવરણ સંરક્ષણને જન આંદોલનનું સ્વરૂપ આપવા, હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અને ભાવિ પેઢીને સમૃદ્ધ ગીર કવરનું અમૂલ્ય વારસો અર્પણ કરવાના હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારે ગુજરાતનું પ્રથમ અને મહત્વાકાંક્ષી મહાવન કવચ પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। आओ धरती माँ को हम सजाएंगे, एक पेड़ माँ के नाम लगाए थीम आधारित एक पेड़ माँ के नाम 30 અભિયાન અંતર્ગત શરૂ થયેલો આ પ્રોજેક્ટ રાજ્યમાં વનીકરણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સામેના પ્રયાસોમાં માઇલસ્ટોન સાબિત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સેવા, સમર્પણ અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર તેમજ મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં લોક ભાગીદારીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પ્રવીણભાઈએ દર વર્ષે પોતાના જન્મદિવસે ગ્રીન ડે તરીકે ઉજવે છે। વૃક્ષારોપણને લોકચળ બનાવવા માટે સતત કાર્યરત રહે છે। મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે મહાવન કવચ માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના પર્યાવરણને લાંબા ગાળે સુરક્ષિત બનાવવાનો દ્રઢ સંકલ્પ છે। રાજ્યમાં પ્રથમ વખત બનાસકાંઠાના ડાવસ ગામેથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ 120 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે, જ્યાં ગુજરાતના વિવિધ ભૌગોલિક અને પર્યાવરણીય ઝોનને પ્રતિબંધિત કરતા વિશિષ્ટ વિભાગો ઊભા કરવામાં આવશે। આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પર્યાવરણ, શિક્ષણ, જૈવ વિવિધતા અભ્યાસ, સંશોધન અને ઇકો ટુરિઝમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના જન્મદિવસની હરિયાળીને સમર્પિત કરીને પ્રથમ વર્ષ બ્રિજ નીચે વૃક્ષારોપણ, બીજા વર્ષે માલગઢ મુલેઠા વિસ્તારને નેશનલ બનાવ્યું। નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ, જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે। એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે। અનેક પ્રકારની થીમો સાથેનો ગુજરાતની થીમ હોય, અલગ અલગ ગુજરાત રાજ્યની જે સ્પીસીસો છે એ ચાહે કચ્છની હોય, ઉત્તર ગુજરાતની હોય, દક્ષિણ ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય, એમાં જે થતી સ્પીસીસોને પણ એક જગ્યાએ જોઈ શકાય, એજ્યુકેટ થઈ શકે, એ માટેનું આ મહાવન કવચની શરૂઆત આજે ડીસાના ડાવસ ખાતેથી થઈ છે, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બનાસકાંઠાના સૌ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે ગામ લોકો એક સાથે લોકો પોતાની રીતે વાવેતર કરે અને એનું જતન સર્વાઈવલ રેશિયો સાથેનું મહાવન કવચની શરૂઆત થઈ છે। હું આ તબક્કે માનનીય મુખ્યમંત્રી સાહેબનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરીશ કે જેમના નેતૃત્વની અંદર હરિયાળું ગુજરાત બનાવવાની અંદર અને સર્વાઈવલ રેશિયો સાથે પ્લાન્ટેશન કરવાનું કામનું આયોજન થયું છે અને આવનારા સમયમાં આ વિસ્તાર બનાસકાંઠાનું ઓક્સિજન પાર્ક બને તે દિશાની અંદર આગળ વધી રહ્યા છે।